નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સોયાબીન વિશેનો વિડીયો। તો ચાલો આપણે તમને સોયાબીન બતાવી જોઈ લ્યો મિત્રો। આ છે આપણા 10 વીઘામાં ફૂલ સોયાબીન, તમે જુઓ। તો મિત્રો જોઈ લીધું તમે સોયાબીન અવડું થયું છે અત્યારે। અને મિત્રો હાલીમાં અત્યારે આપણે ખડ ઉપાડી છે, જોઈ લ્યો। આ છે સૈયા। અને મિત્રો જો સૈયાની કોઈ પણ દવા હોય આપણે તો તમે કોમેન્ટ કરજો। અને મિત્રો સૈયાની આપણને એક પણ દવા જડતી નથી અત્યાર સુધીમાં, અને જડી પણ નથી। તો મિત્રો તમારા ધ્યાનમાં કોઈ પણ દવા હોય તો આપણને કોમેન્ટ કરી શકો છો અને જણાવી શકો છો કે સૈયા કઈ રીતના જઈ શકે। જોઈ લો અત્યારે તો આપણે ઉપાડવા જ પડે છે, જોઈ લો આ રીતના ઉપાડી તો જ આ જાહે, નકર જાહે નહીં। તો જોઈ લો મિત્રો, આ આપણે હાથી છે, તમને બતાવી ઝૂમ કરીને જોઈ લો મિત્રો, એ હાથી છે। અને મિત્રો અત્યારે આપણે આમાં થોડું ખડ પણ થઈ ગયું છે સોયાબીનમાં। તો આપણે ખડ પહેલાં નેદવાનું છે, જેટલું નેદે એટલું, અને પાછળ આપણે હાથી પણ હાલ્યું જાય। તો મિત્રો ચાલો આપણે હાથી હાલે છે એ પણ તમને બતાવી દઉં છું, ચાલો વિડીયોમાં બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો અત્યારે આપણે સોયાબીનમાં હાથી હાલવાનું કામ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ લ્યો મિત્રો કેમ હાથી હાલે છે। મિત્રો જે પાટલામાં ખડ હોય છે એ બધી પડી જાય છે, અને મિત્રો જે હાયરુમાં હોય છે એ મોટું રહી જાય છે। અને મિત્રો આપણે 7 વીઘાની નહીં, 7 તો નહીં પણ 10 વીઘાની છે આપણે સોયાબીન। તો મિત્રો તમે જોઈ લો કે અત્યારે આપણે ચાલુ થઈ ગયું છે સોયાબીન હાંકવાનું, અહીંથી સ્ટાર્ટ કર્યું। તો જોઈ લો કે આપણે એક પાછળ જણાને હાલવું પણ પડે છે, કારણ કે મિત્રો હરખું હાથી ન હાલે તો મિત્રો આપણે હરખું હાલતું ના હોય તો આપણે હાયર પણ વહી જાય છે, જેથી કરીને આપણે હરખું હાંકવું પડશે। અને ડ્રાઈવર આમાં હેવી જોઈએ છે મિત્રો। ડ્રાઈવર મિત્રો ગમે તેવો સડી જાય એવો ના હાલે, કારણ કે મિત્રો આમાં બધું ધ્યાન રાખવું પડશે, કારણ કે મિત્રો નકર પડી જાય છે હાયર આખી, તો એનો મતલબ શું કહેવાય વાયુ એનું। અને ખેડૂત મિત્રો આપણે સોયાબીનમાં પહેલું હાથી હાલે છે આ, તો અત્યારે હાથી હાંકવાનું કામ ચાલુ થઈ ગયું છે। તો ચાલો આપણે આગળ મળીએ। અને મિત્રો આ આપણે અડધું હકાઈ ગયું છે ને અડધું જોઈ લ્યો બાકી છે। અને મિત્રો આપણે સોયાબીન એવો પાક એક છે કે મિત્રો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય છે। તો મિત્રો મોટા ભાગના ખેડૂત આપણે જેટલા હોય છે એ બધાય આ જ પાક વાવે છે, સોયાબીનમાં ઘણું સારું ઉત્પાદન પણ મળી રહે છે। તો મિત્રો તમે કયો પાક કોઈ કોમેન્ટ કરી નાખજો। અને મિત્રો હવે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો ચાલો હવે આપણે પૂરું થવા આવ્યું છે।